સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં. આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ 5000ની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે. અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું. અને આગામી દિવસોમાં જે પણ સરકારશ્રી તરફથી કરવાનું આવશે પ્રવાસન વિભાગના એક જવાબદાર તરીકે એ પણ અમે પૂર્ણ કરીશું. કચ્છ માટે અને પ્રવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કચ્છ પ્રત્યેની દિગ્દ્રષ્ટિ હતી અને એના જ કારણે આજે 2025નો અહીંયા માંડવી બીચ ફેસ્ટિવલ આજે શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ. મંત્રી શ્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિમાં આજે એનો પ્રારંભ થયો છે. 10 દિવસ સુધી ચાલશે અને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ મ્યુઝિકલ કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો, અહીંયા મનોરંજન રાઇડ્સ, અહીંયા ફૂડ સ્ટોલ, અહીંયા ક્રાફ્ટ સ્ટોલ, આવા અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ અહીંયા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હજારો લાખો પ્રવાસી આવશે. અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર લાખોની સંખ્યામાં રણની અંદર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને જેનો સીધો લાભ પણ આપણા સ્થાનિક કચ્છના લોકોને મળશે, વેપાર રોજગારને મળશે. હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું. છેક પ્રવાસનનું બહુ મોટું સ્થળ છે, જે દુનિયાભરના નકશા ઉપર જો કચ્છને મૂક્યું હોય પ્રવાસન ક્ષેત્રે, એનો શ્રેય જો આપવાનો થાય તો દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને જાય છે. આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે માંડવીનો બીચ હોય, માંડવીની અંદર સેન્ડ આર્ટની વ્યવસ્થા હોય, અમિતાભ બચ્ચન પણ અહીંયા માંડવીના બીચ ઉપર આવી ગયા છે, ધોરડો હોય કે ધોળાવીરા હોય, કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક વ્યવસ્થા વિરાસતને ઉજાગર કરવા માટે મોદી સાહેબે જે પ્રયાસ કર્યા અને લગાતાર 2014 સુધી ચાલ્યા, એ પ્રયાસમાં વધારામાં અત્યારે ગુજરાતના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અવિરતપણે જે ચલાવી રહ્યા છે, તો આજે માંડવીમાં 10 દિવસીય આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ થયો છે. એને હું સરકારશ્રીને, પ્રવાસન વિભાગને સૌને અભિનંદન આપું છું અને આપના માધ્યમથી હું નિમંત્રણ આપવા માગું છું કે કચ્છના કોઈ પણ છેડેથી કે ગુજરાતના કોઈ છેડેથી આપના સમાચાર જોતા લોકોને આ હેતાળ હૃદયના લોકો રેતાળ દરિયા કિનારા ઉપર બોલાવે છે. પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિ આપને ફરવા માટે બોલાવે છે. અહીંનું પ્રવાસન તમને ફરવા માટે બોલાવે છે. તમે આવો અને સાથે મળીને આ પ્રવાસનનો જે અત્યારે એટલા બધા સારા સારા કલાકારો, જે આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારો છે, એ કલાકારો પરફોર્મ કરવાના છે. એ કલાકારોનું પરફોર્મન્સ જોવા માટે આવો. વિનામૂલ્યે છે, કોઈ જાતની ટિકિટ નથી, કોઈ જાતનો ખર્ચ નથી. માત્ર તમે ફરતા ફરતા આવો અને આનંદ લ્યો, એના માટે જનપ્રતિનિધિ તરીકે આવકારું છું અને ફરીથી બધાને શુભેચ્છા પાઠવું છું. ઘણા લાંબા સમય પછી આ માંડવીના રમણીય બીચ ઉપર હું આ રેત શિલ્પ જોઈ રહ્યો છું. 2006માં જે તે સમયે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે માંડવી બીચ ઉપર અને માંડવીની જનતા, આ સમુદ્રની વાત કરીએ તો રમણીય બીચ છે. આજથી 84 દેશોના માંડવી બંદર ઉપર વાવટા ફરકતા હતા. તે સમયથી કરી અને અત્યારે જે જાવ જલાલી આપણે જોઈ રહ્યા છીએ, જે માનવ મેળામણ તમે જોઈ રહ્યા છો, આ 10 દિવસના કાર્યક્રમ દરમિયાન અત્યારે જે વળી પાછો જે માનવ મેળામણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, તો માંડવી અને કચ્છની વાત કરીએ તો કચ્છની તાસીર એવી છે કે રણડુંગરને દરિયા જુદા વાણી અને વેશ, હેને વતન તા હું વારી વના એડો કચડો મૂજો દેશ. તો ગુજરાત ટુરિઝમને અને સ્થાનિક તંત્રને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વરી પાછો માનવ મેળામણ આ માંડવીના દરિયા કિનારે તમે જોઈ રહ્યા છો. ધન્યવાદ. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને
સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.